જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 180. હે માનવ, પરમાત્માના જ્ઞાનીઓની વાતોની સમજણ તો તે સમજાવે ત્યારે જ સમજાય છે. તો તેનું પણ કારણ તે છે કે તે પોતે નથી સમજાવતા. તે સમજાવે છે તે તેના ઉતરતા શબ્દોથી સમજાવે છે. અને તેનું પણ કારણ હોય છે કે અકર્તા પરમાત્માની ભક્તિ કરતાપણા નથી. જો કરતાપણાથી સમજાવે તો હુંપણું ગણાય છે, અને હુંપણું તો સોહમ પુરુષના મનનું છે. તો જેનામાં હુંપણું હોય તો સુરતામાં શબ્દ ઉતરે નહીં. તો હે માનવ, હુંપણાના શબ્દો મિથ્યા છે. જે મતમતાંતરના શબ્દો પરમાત્માના જ્ઞાનીઓ કહે છે, અને મન મતમતાંતરના શબ્દો આ દેહધારીના લોકમાં જન્મ મરણમાં રોકનાર હોય છે. તો અકર્તાના શબ્દો સમજાવનાર પોતે તમારી સાથે હોય તો પણ આપણને હાજરમાં નથી સમજાતા. કારણ કે પરમાત્મા પ્રગટ પ્રભુ હાજર છે અને પિંડમાં તેનું પ્રતિબિંબ પણ હાજર છે, છતાં આપણને નથી ઓળખાતા. તેવી જ રીતે છુપા પુરુષની ભક્તિ કરનાર હોય છે. જો જીવતા સમજાય તો તેવા જીવ 52 બહાર ઠીક છે. તો પરમાત્માના જ્ઞાનીઓ કર્મ ધર્મથી ન્યારા કરાવે તે તો સમજાય તેવી વાત છે, અને પાપથી ન્યારા કરે તે પણ સમજાય. પણ પુણ્યથી પણ ન્યારા કરવા તો તેનું કારણ તો પરમાત્માના જ્ઞાનીઓ કહે છે કે જીવનું પાપ પુણ્યના લીધે જ ઊંચ નીચ અવતાર મળે છે. તો પાપ અને પુણ્યથી ન્યારા કરવાનું તે કારણ છે. મનન કરો. રામ ભરોસે. તો અમારા સદગુરુ પ્રવીણરામ જ્ઞાન સમુદ્ર પર બેઠા છે, એટલે પરમાત્માના જ્ઞાનના જાણકાર એટલે જ્ઞાન સમુદ્ર કીધા છે. અને એ તો પરમાત્માના આનંદમાં જ ઝૂલે છે. કહે છે કે મને તો એક આત્મ જ પ્યારા લાગે છે, અને ઘરબાર છોડે છે. ઘરબાર છોડવા એટલે તો મનથી કોઈ પ્રત્યે શેનોય પણ મોહ કે આશા તૃષ્ણા ન રાખવી તે. માયા ભોગ એ સર્વ ખારા જાણે છે, એટલે તો એ જોઈને પણ જરા પણ એમાં ભૂલમાં પણ ભૂલા ન પડે. મનથી વેરભાવ છોડી કોઈ સાથે પ્રીત ન જોડે. બસ અમારા સદગુરુએ તો એક પ્રીતમ સાથે જ પ્રીત જોડી. મનની વાસના સર્વે મૂકી, જેથી હવે દુઃખ જે જન્મ મરણનું છે તેના ડર નથી. એ તો નિશ્ચય રહે. જરા પણ નથી ડરતા. એવી બેહદની વાતો કરતા. ક્યારેય તો મુખ મૌનને ઢોળતા, એટલે એકાંતે બેસીને શબ્દ સુરતાનું ભજન કરીને સ્વર્ગ સુખ તૃણ તોલે, એટલે સુખમાં પણ આનંદ ન માણે, એટલે સુખને તણખલા સમાન. ક્યારેય બકબક હસે કે બધું કરે, પણ એ એક બ્રહ્મની વચ્ચે, એટલે સુરતા ભજન કરતા એ પરમાત્માના ઘરનો આનંદ માણતા. જય સદગુરુદેવ. હે જ્ઞાન સમુદ્ર પર બેઠા ગુરુ પ્રવીણ રામ, આનંદથી ઝૂલે રે. લાગે એક પરમાત્મ પ્યારા, તજ્યા કર બાર સંસાર. માયાના ભોગ સર્વ ખારા, જોયને ન ભૂલે રે. જ્ઞાન સમુદ્ર પર બેઠા ગુરુ પ્રવીણ રામ, આનંદથી ઝૂલે રે. વેર ભાવ મનથી રે છોડી, કોઈ સાથે પ્રીત ન જોડી. મનની વાસના મૂકી ને દુઃખ ન ડરે રે. જ્ઞાન સમુદ્ર પર બેઠા ગુરુ પ્રવીણ રામ, આનંદથી ઝૂલે રે. રહે નિચિત એ ન ડરતા, વાત બેદની કોરતા. ક્યારે મુખ મૌન ને ન ઢોળતા, સ્વર્ગ સુખ તૃણ તોલે રે. જ્ઞાન સ્વર્ગ સુખ તૃણ તોલે રે. બેઠા ગુરુ પ્રવીણ રામ, ક્યારેક બક બક સે રે.
ક્યારેક બોકો બોકો હંસે રે બ્રહ્મની વચ્ચે નિચિત રે પ્રવીણ રામ પ્રેમ રસ્તા રે પ્રેમીને દેખી હરખતા રે જ્ઞાન સમુદ્ર પર બેઠા ગુરુ પ્રવીણ રામ આનંદથી ઝૂલે રે. રામ ભરોસે. મોક્ષાર્થી માનવ જ આ દુનિયામાં સર્વશ્રેષ્ઠ દેહ છે. જે ધર્મ અર્થ કામવાળા એ પશુની સમાન ચરે છે. એટલે રૂપિયા માટેને પોતાને પૂજાવા, પોતાની વાહ કરાવવામાં ધર્મના નામે ધંધા ચલાવે, મોટા મોટા મેળાવડા કરીને. તો હે માનવ, કદાચ ગમે તેવા ધર્મ કરવો પણ સ્વર્ગ મળે તો પણ સ્વર્ગમાં કાયમી નથી રહી શકાતું. ત્યાં કાયમી ઘર નથી. કર્મ પૂરું થઈએ પાછું પૃથ્વીલોક ઉપર આવવું જ પડે છે. એટલે મુક્તિ મેળવવા માટે સાચો ધર્મ એક નિજ આત્મકલ્યાણનો જ છે. ધર્મ અર્થ કામ એ ત્રણેયના ફળ નશ્વર છે, એટલે એમાં મુક્તિ નથી. અને મુક્તિના ફળ એ અવિનાશી છે, જે નિશ્ચય અજર અમર છે. અને આ સારો સંસાર મિથ્યા છે, એમાં કોઈ વસ્તુ સ્થિર નથી. અવિનાશી એક આત્મા છે, જે સદા અચલ રહે છે, જેનો કદી વિનાશ જ નથી, જેનામાં જરા પણ વિવેક વૈરાગ્ય નથી. એ ધર્મના બહાને પોતાના કામ પૂરા કરે. તો સદગુરુ પ્રવીણરામ મુમુક્ષુ જીવોને સમજાવે છે. તો દાસલાલ આ 3 લોકથી મુક્તિના વરદાન માગે છે. હે મોક્ષાર્થી માનવ જ દુનિયામાં શ્રેષ્ઠ દેહો ધર્મ રથ કામ વાળા પશુની સમાન ચરે રે ધર્મના ફળ પણ સ્વર્ગ રે કાયમ ત્યાં નહીં ઘર રે ચારે પુણ્ય પૂર્ણ થાય ફરી ત્યાં નહીં ગુજર રે હે મોક્ષાર્થી માનવ જ દુનિયામાં શ્રેષ્ઠ દેહો ધર્મય રથ કામ એ 3 નશ્વર એના ફળો મોક્ષ ના એ ફળ અવિનાશી નિશ્ચય જર્યો મોરો મોક્ષાર્થી માનવ જ દુનિયામાં શ્રેષ્ઠ દેહો મિથ્યા સંસાર સારો કોઈ વસ્તુ નહીં સ્થિર અવિનાશી એક યાત રેતા સદાય ચલ મોક્ષાર્થી માનવ જ દુનિયામાં શ્રેષ્ઠ દેહો વિવેક વૈરાગ્ય નહીં જે ધર્મય રથ કામ કરો રે પ્રવીણ રામ મુમુક્ષ જ્ઞાની દાસલાલ ને આપો મોક્ષ વરુ રે મોક્ષાર્થી માનવ જ દુનિયામાં શ્રેષ્ઠ દેહો. રામ ભરોસે. તો આ મુક્તિ એટલે અગમ પરમાત્માના ઘર. તો આ અગમની વાતો બહુ અજબની વાતો છે. એ તો કોઈક સંત વિરલા જ જાણે છે, અને એમની વાતો જાણીને પૂરો અનુભવ કરીને સાનમાં સમજાવે છે. અને જો કોઈ જિજ્ઞાસુ જીવ હોય તે પણ સમજીને ગુરુના ગુણલા ગાય છે. સૌને પ્રભુ ભજન કરવાનું કહે છે, કેમ કે પ્રભુ ભજન કરતા ત્રિવિધના તાપ ટળે. તો ત્રિવિધ તાપ ટળતા સર્વ આનંદમાં રહે છે, અને આનંદમાં રહેતા આત્મજ્ઞાન પ્રગટે છે. તો આત્મજ્ઞાન પ્રગટતા પ્રભુને જ નિરખીએ, અને પ્રભુને નિરખતા જ રોમે રોમમાં પ્રભુ વસી જાય છે. રોમે રોમમાં પ્રભુ વસતા જ જગતના ઝંઝાળ છૂટે છે, અને 1,84,ના ફેરા ટળે છે. એવા નિગમ દેશના મારા સદગુરુ પ્રવીણરામ પ્રભુ દાસલાલને એવા અગમ ઘર બતાવે છે. જય સદગુરુદેવ. આ યગમની વાતુ છે બહુ અજબની એ તો જાણે કોઈ સંત વિરલા જાણીને એ તો સનમાં સમજાવે સમજે કોઈ જિજ્ઞાસુ સમજીને એ તો ગુરુના
ગુણ લાગાઈ. સહુને કહે હરિભજન કરવાનું, હરિભજન કરતા ત્રિવિધ તાટડે. આ યગમની વાતું છે બહુ યજબની, ત્રિવિધતા ટળતા સહુ આનંદમાં રહે. આનંદમાં રેતા રેતા આત્મજ્ઞાન પ્રગટે. આ યગમની વાતું છે બહુ યજબની, આત્મજ્ઞાન પ્રગટતા પ્રભુને નિરખીએ. પ્રભુને નિરખતા જ રોમે રોમમાં વસી જાય. આ યગમની વાતું છે બહુ યજબની, રોમે રોમમાં વસતા જગમાં જંજાળ છૂટે. જંજાળ છૂટતા જ 1,84,ના પેરા ટળે. એવા ગમનના મારા પ્રવીણ પ્રભુ, દસલાલને એવા યગમ ઘર બતાવે. આ યગમની વાતું છે બહુ યજબની. રામ ભરોસે. તો સદગુરુ કહે છે કે સુરતા ભજન જેવું ક્યાંય સુખ નથી. હે માનવ, તમે સમજી વિચારીને જોઈ લ્યો. જેમણે ભજન કર્યા તે અનેક તરી ગયા, બીજા ડૂબ્યા જે મતભેદા હતા તે. તો જુઓ, સંતોના સાક્ષી પુરાવા બોલે છે ને. જેમ મીરાબાઈને રાણાએ એવા શબ્દો બોલી બોલીને મેણા મારી મારીને ઝેર જેવા શબ્દો સંભળાવ્યા હતા, છતાં મીરાબાઈ ઝેરના ઘૂંટડા માનીને ગળે ઉતારતા ગયા, પણ રામ ભજન છોડ્યા નહીં. તો એમના ઝેર અમૃત બની ગયા. તો એવા મીરાબાઈને ધન્ય છે કે જેમના નામ અમર બની ગયા. એવી જ રીતે નરસિંહને પણ કેટલી ગરીબાઈ અને કુંવરબાઈના મામેરાનો સમય આવ્યો, અને એક ફૂટી કોડી ઘરમાં નહોતી તો શેના મામેરા કરે. એટલું હોવા છતાં નરસિંહ મહેતાએ રામ ભજન નહોતા છોડ્યા. તો ઇતિહાસ સાંભળીએ છીએ ને કે એ મામેરા તો રામ પૂરી ગયા. એટલે જ કહે છે ને કે સંતના સાક્ષી પુરાવામાં. એક વખત મારા શરણે આવી તો જો તારા બધા કામ પૂરા ન કરી દઉં તો મને કહેજે. તો એવી જ રીતે ધન્ય ધન્ય છે કે રાજા ભરતરીને ઉજ્જૈન તો છોડાવ્યા, એની સરહદ પણ છોડાવી, એવા એમના માતા મેનાવતીને ધન્ય ધન્ય છે. સદગુરુ સમજાવે છે કે જેમણે રામ ભજન છોડ્યા નહીં એમના વિષય વિકાર મટી ગયા. તો એવી જ રીતે પ્રભુએ જલારામની કેવી પરીક્ષા કરી, તો કે વીરબાઈને માંગ્યા તો ફટ કરતા આપી દીધા, પણ રામ ભજન છોડ્યું નહીં. અને વિરલબાઈના હાથ પ્રભુને સોંપ્યા. અનંત કરોડ સંત આવી રીતે એક નામના જ સહારે પકડીને સત્ય ભક્તિ કરવાથી આ માયાના દેશમાંથી ઉગરી ગયા. તો એવા સદગુરુ પ્રવીણરામને દાસલાલ ભજે છે. રામ ભરોસે. જય સતગુરુદેવ. ભજન જેવું ક્યાંય સુખ નહીં, ચાલ્ય સમજી વિચારી. ભજન જેવું ક્યાંય સુખ નહીં, ભજન કર્યા તે તરી ગયા, બીજા ડોબિયામાં બેદાર. ભજન જેવું ક્યાંય સુખ નહીં, ધન્ય ધન્ય મીરાબાઈને જેને રાણાએ ઝેર પીવડાવ્યા. રામ ભજન છોડ્યા નહીં, ઝેર અમૃત બની ગયા. ભજન ભજન જેવું ક્યાંય સુખ નહીં, ધન્ય ધન્ય નરસિંહને કુંવરબાઈના મામેરા આવ્યા. રામ ભજન છોડ્યા નહીં, મામેરા રામ પૂરી ગયા. ભજન ભજન જેવું ક્યાંય સુખ નહીં,
ધન્ય ધન્ય ઉજ્જૈન છોડિયા ભરથરીને સર્વદ પણ છોડ્યા રામ ભજન છોડિયા નહીં વિષય વિકાર મટી ગયા ભજન ભજન જેવું ક્યાંય સુખ નહીં ધન્ય ધન્ય જલારામ માગ્યા રે વીરબાઈને રામ ભજન છોડિયા નહીં ચોપિયા વીરબાયરીને હાથ ભજન ભજન જેવું ક્યાંય સુખ નહીં અનંત કરોડ સંત યુગરિયા પકડિયા નામ સહારા રામ નામ છોડિયા નહીં દાસલાલ નિત્ય ભજે પ્રવીણ રામને ભજન ભજન જેવું ક્યાંય સુખ નહીં રામ ભરોસે